અમરેલી જિલ્લામાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે. જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે કોંગ્રેસ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની હાજરીમાં મીટિંગ યોજાઈ. આખા અમરેલી જિલ્લામાં સૌપ્રથમ જાફરાબાદ તાલુકામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને ઉમેદવારોની પસંદગીની જાફરાબાદ તાલુકા કોંગ્રેસ પરિવાર જે નક્કી કરશે તે જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેમ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે જણાવ્યું. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે આવનારી ચૂંટણીને અનુલક્ષીને મીટિંગ યોજાઈ હતી, જેમાં પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા જાફરાબાદ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારનું માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, ટીકુભાઈ વરુ, અનકભાઈ સાખઠ, હરેશભાઈ બાંભણિયા, વિઠ્ઠલભાઈ સોલંકી, કાદરભાઈ જાડેજા, વસુભાભા, ડાયાભાઈ નાથાભાઈ શેખડા, ઘનશ્યામભાઈ શેખડા, અજીતભાઈ વરુ, બાબુભાઈ ખુમાણ અને સમગ્ર જાફરાબાદ તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી.